દાહોદના લીમખેડા તાલુકાની ઝરજીતગઢ ગ્રામ પંચાયત કચેરીના લાખો રૂપિયાના બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચારના આક્ષેપો થયા। રુદ્ર કોર્પોરેશન એજન્સી દ્વારા ચાલતા કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા ગ્રામજનો રોષે ભરાયા છે। કોન્ટ્રાક્ટરની લાપરવાહીને અધિકારીઓની મિલીભગત સાથે ગ્રામજનોએ સરકારી નાણાંના દુરુપયોગ બદલ કડક કાર્યવાહી અને ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસની ઉગ્ર માંગ કરી છે। તંત્ર દ્વારા મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારા ગામના સરપંચશ્રીએ કોન્ટ્રાક્ટરને લગભગ 2-3 વાર રજૂઆત કરી છતાં પણ કોન્ટ્રાક્ટરે કામમાં કોઈ પણ જાતનો સુધારો લાયા નથી અને બીજા પણ ગ્રામજનોએ આવતા જતા અહીંયા જોયું છે તો એમને પણ મુલાકાત લીધી અને એમને પણ રજૂઆત કરી પણ કોન્ટ્રાક્ટરે કોઈ પણ જાતનું કામ સુધારો લાયા નથી। તો આજે અમે જે પણ કામ કરતા હતા એમને કીધું છે કે તમે કામ રોકી દો અને તમારા કોન્ટ્રાક્ટરને આ જગ્યા પર બોલાવો, પણ હજી સુધી કોન્ટ્રાક્ટર આ જગ્યા પર આવ્યા નથી। તો અમારી ગ્રામજનોની માંગ છે કે આ કામ જે પણ બોગસ કામ થયું છે તોડી અને ફરી નવેસરથી નવું કામ કરવામાં આવે અને જે પણ માલ મટીરિયલ છે સારી ગુણવત્તાનું વાપરવામાં આવે। વેરા બિલ અમે આપીએ છીએ, અમે બધું આપીએ છીએ, ત્યાં છતાં કામ નહીં સારું થાય। આ બધો પબ્લિક પર અમારે આપવું પડે ને, એના કારણથી આ કામ જુઓ તમે એટલું કામ વીક કામ કરતા છે અને આ ઈંટ આવી વાપરે સાહેબ। જો આ ઈંટ આ તૂટ્યા, જો હવે આ ઈંટ આ ઈંટ ચાલે છે। એટલા માટે અમારા ગામજનોની માંગ છે કે કામ સારી રીતે અમારા ગામમાં થઈ શકે ને કામ સારી રીતે પૂર્ણ કરી શકે। એટલે કોન્ટ્રાક્ટરની જવાબદારી છે, કોન્ટ્રાક્ટર આવવું જોઈએ। તે આ બે મહિનાથી હજુ કોન્ટ્રાક્ટર આવતા નથી અને અમારા સરપંચે બી રજૂઆત કરી, ડેપ્યુટી સરપંચે બી રજૂઆત કરી, ઘણા બધાએ ટૂંકમાં એમને રજૂઆત કરી પણ એ કોન્ટ્રાક્ટરનું પેટનું પાણી જ નથી હલતું ટૂંકમાં, કેમ કે ખોટું કરવાની દાનત હોય એટલે એમને કશું થાય જ નહીં એમ ટૂંકમાં। તો પછી અમે આજે 50 થી 100 માણસો અમે ગ્રામસભામાં આવ્યા, ઉપસ્થિત રહ્યા અને ગ્રામસભામાં અમે પૂછ્યું અને એમને જો આ કામ યોગ્ય નહીં કરે તો અમે 100% ડીડીઓ સાહેબને રજૂઆત કરવાના છે, વિકાસી અધિકારી ડીડીઓને બી રજૂઆત કરવાના છે, પ્રાંતને બી રજૂઆત કરવાના છે અને આવનારા સમયમાં જરૂર પડશે તો આ કામ સંપૂર્ણ રીતે બંધ કરાવી અને નવું બાંધકામ પાછું કરવું પડશે।